આણંદ જિલ્લાના ઓડ શહેરમાં મકાનના તાળા તૂટ્યા. ઓડ શહેરમાં ચાંદની ચોકમાં ઉમિંગલાબેન સંજયભાઈ પટેલ તથા સોના ટેકરીએ રસિકભાઈ રણછોડભાઈ પટેલના બંધ મકાનના ચોરી કરવાના ઈરાદે તારીખ 18 મે 24ની રાત્રે કોઈ ઇસમોએ તાળા તોડ્યા. ચાંદની ચોકમાં આખા મકાનમાં ચોરોએ તિજોરી, પલંગ, કબાટ તથા દરેક ફર્નિચરમાં માલ સામાન ફેંદી નાખ્યો. આ અંગે રાજ સંજયભાઈ તથા ઉમિંગલાબેને પોલીસને જાણ કરતા પોલીસ આવીને તપાસ કરી જરૂરી કાર્યવાહી કરવામાં આવી. શું ચોરાયું એ કંઈ જાણવા મળ્યું નથી. મોટા ભાગે નિશાચરો બંધ મકાનને ટાર્ગેટ કરે છે. ઉમિંગલાબેન તથા તેમનો પુત્ર રાજ અમદાવાદ તેમની દીકરી ત્યાં રહેવા ગયા હતા. તેથી તેમનું મકાન બંધ હાલતમાં હતું. સવારે આજુબાજુ પડોશીઓએ તાળું તૂટેલું જોયું, તેથી તેમને અમદાવાદ જાણ કરતા તેઓ આવી પહોંચ્યા હતા. આવીને ઘરમાં જોયું તો બધું અસ્તવ્યસ્ત પડેલું હતું. રસિકભાઈને ઘેર કંઈ ચોરીમાં કંઈ ગયું નથી, માટે ફરિયાદ લખાવી નથી. પોલીસ પણ શું કરે. ઓડમાં પોલીસ દ્વારા રાત્રિ પેટ્રોલિંગ કરવામાં આવે છે, છતાં ચોર પકડાતા નથી. રિપોર્ટર દિલીપભાઈ એસ. પટેલ, ઓડ, આણંદ. GPK ન્યૂઝ.